टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું આ વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજના એપિસોડમાં જાણીશું પદ્મશ્રી મુક્તાબેન ડગલેની કહાણી. સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ ચલાવતા મુક્તાબેન ડગલેની સેવાની સુવાસ અંધ બહેનો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ ચલાવતા મુક્તાબેન ડગલેની સેવાની સુવાસ અંધ બહેનો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. આજે હજારો બહેનોના જીવનમાં પ્રેરણારૂપી નવા પ્રાણ ફૂંક્યા છે મુક્તાબેન ડગલીએ. મુક્તાબેન ડગલી 7 વર્ષની ઉંમરમાં બીમારીના કારણે પોતાની બંને આંખોની જોવાની દ્રષ્ટિ ગુમાવી ચૂક્યા હતા અને સમયે પરિવારે અનેક જગ્યાએ ડૉક્ટર્સને બતાવ્યું, સારવાર કરાવી, પણ તેમની આંખોની દ્રષ્ટિ સારી ન થઈ. ત્યારે કેટલાક લોકો તેમની પાસે આવ્યા, પરિવારને મળ્યા અને ભાવનગરની એક સંસ્થા વિશે વાત કરી, જ્યાં આવી અંધ બહેનોને રહેવા જમવા સહિતની સગવડ આપવામાં આવે છે, સાથે તાલીમ પણ આપવામાં આવે છે. ત્યારે તેમના પરિવારજનોએ મુક્તાબેનને ત્યાં ભાવનગર ખાતે ભણવા મોકલ્યા. અંધ બહેનો માટે સેવાનું કામ કરી રહ્યા છે મુક્તાબેન ડગલી. ત્યારે આવી બહેનો માટે સારા મૂર્તિયા શોધીને તેમના લગ્ન કરાવવા પણ આ સંસ્થા કટિબદ્ધ છે. હું જન્મથી સંપૂર્ણ જોઈ શકતી હતી અને 7 વર્ષની ઉંમરે મને મેનેન્જાઇટિસ થયો. એમાંથી બિલકુલ અંધ થઈ ગઈ અને આ રોગની ઘણી બધી સારવાર મારા મા બાપે કરાવી, પણ છતાંય મને એમાં દેખાતું ન થયું. એ સમયે અત્યારે મને 63 વર્ષ થયા. આજથી 57 વર્ષ પહેલાની આ વાત છે. એ વખતે આવી દીકરીને કઈ પણ તકલીફ થાય તો મા બાપને ઘણું દુઃખ થાય, એ સ્વાભાવિક છે. એટલે મારા પરિવારને જ નહીં પણ આખા ગામમાં એમ એક શોકનું વાતાવરણ થઈ ગયું કે આટલી નાની એવી દીકરીને દેખાતું નથી. એવા સમયે મારા મા બાપે ખૂબ ધીરજ રાખી અને મને પણ ઘણી સાંત્વના આપી. જ્યારે હું જોઈ શકતી હતી ત્યારે આ બધા મારા જે મિત્રો હતા એની સાથે હું રમવા જતી, ઝાડ ઉપર ચડતી અને એકાએક દેખાવાનું બંધ થયું એટલે સ્કૂલે જવાનું પણ બંધ થયું અને જે મારી સાથેના મિત્રો હતા એમને પણ થોડુંક અજુગતું લાગતું હતું અને એમની સાથે રમવા દેવામાં એ લોકોને એવું લાગતું હતું કે આને તો દેખાતું નથી અને એ લોકો બહુ સાથે રમવા માટે એટલી સમજદારી એ લોકો નહોતા ધરાવતા. પણ પછી ધીમે ધીમે એ બધું ગોઠવાઈ ગયું અને દેખાતું બંધ થયું છતાંય મારું આ દેખતા મિત્રો સાથે આંબલી પીપળી રમવાનું, ઝાડ ઉપર ચડવાનું, ખેતરોમાં જવાનું, આ બધું જે છે એ તમારું સતત ચાલુ જ રહ્યું. અને સ્કૂલે પણ નહોતું દેખાતું પણ હું જતી હતી. મારા જે શિક્ષકો છે એ મને સારી રીતે આવકારતા હતા. મને દેખાવાનું બંધ થયું એટલે એ લોકો એવું નહોતા માનતા કે તારે સ્કૂલે નહીં આવવાનું. એવા સમયે અમારા અમરેલી સંસ્થામાંથી, અંધશાળામાંથી એક શિક્ષક ભાઈ અને અમારા ગામના એક ભાઈ છે એ લોકો આવ્યા મારા મમ્મી પપ્પાને સમજાવવા માટે કે ભાઈ બેનને દેખાતું નથી પણ ન જોઈ શકતા હોય એવી વ્યક્તિઓ ભણી શકે એવી નિશાળો ચાલે છે, એટલે તમે બેનને ભણવા માટે મોકલો. પણ એ જમાનામાં તો દેખતી દીકરીઓને પણ સ્કૂલમાં કોઈ ભણવા માટે નહોતું મોકલતું. એવા સંજોગોમાં અંધ દીકરીને બહારગામ ભણવા મોકલવા માટે ની કોઈ એમની માનસિક તૈયારી ધરાવતા ન હોય એ બહુ સ્વાભાવિક છે. પણ મારી ભણવાની ખૂબ ઈચ્છા હતી અને એ જે શિક્ષક ભાઈ અને મારા ગામના જે ભાઈ છે એ બંને જણા ખૂબ લાંબો સમય સુધી ત્યાં બેઠા અને એ લોકોએ એક પ્રકારની પ્રેમભરી જીત મારા મા બાપ સાથે કરી
કે બેનને તમે ભણવા મોકલો ને મોકલો. એટલે એ તૈયાર થઈ ગયા અને મને ભાવનગર જે બ્લાઇન્ડ સ્કૂલ છે એમાં કે બ્લાઇન્ડ સ્કૂલ એમાં મને ભણવા માટે મૂકી. અને ત્યાં ગયા પછી મને એમ થયું કે મારી જેવી અન્ય વ્યક્તિઓ પણ છે અને મને ભણવાનો શોખ હતો. તો અને મને ભણવા મળ્યું એટલે મને એમ થયું કે જેમ પક્ષીઓને ઉડવા માટે આકાશ મળે એમ મને પણ એક ભણવાની જે મારી તમન્ના છે એ સમયે પૂરી થતી હોય એવું મને લાગ્યું. હું નાની હતી ત્યારે તો બસ આ રીતે સ્કૂલમાં ગયા પછી તો સવારથી તે સાંજ સુધી સામાન્ય જે બાળકો ભણતા હોય છે એવી રીતે જ અંધશાળાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ હોય છે. એટલે એ પ્રમાણે ભણવાનું છે, સંગીત શીખવાનું છે, રમતગમતના ક્લાસ વગેરે. અને સામાન્ય રીતે જે બીજી બધી મહેનત કરતા વધારે જે નબળી બહેનો હોય એમને લેસન કરાવવું, બીમાર બહેનોને સારવાર કરવી, એમના કપડાં ધોઈ દેવા, એમના વાળ ઓળાવી દેવા, એમના માટે રસોડેથી ખાવાનું લઈ આવવું, સમયસર એમને દવાઓ આપવી, આ બધા જે કામો છે એ હું મારા અભ્યાસ સમયગાળામાં બધાની સાથે મારો જે સમય છે એ શેર કરતી હતી. મુક્તાબેનને નાનપણથી સરકારી નોકરી અને ખેતીના વ્યવસાયમાં રસ હતો. જ્યારે તેઓ અંધ બહેનોની સાથે ભણવા ગયા ત્યારે સાથે રહેવાનું શરૂ કર્યું અને તેમના વિચારો બદલાયા. આવી અનેક બહેનોની તકલીફોને જોઈ તેમણે પોતાના વ્યવસાય કે સરકારી નોકરીનો મોહ પડતો મૂકી અને અંધ બહેનોની સેવા કરવાનું નક્કી કર્યું. એટલે આમ તો હું નાની હતી ત્યારે મને ભણવાનો તો શોખ હતો જ, પણ સાથે સાથે મને ખેતીવાડીનો ને એવા બધા પણ ઘણા શોખ હતા. એટલે એમ થયું કે ભણીને ધંધો કરવો છે કે ખેતીવાડી કરવી છે. પણ મારી સાથે જે બહેનો રહેતી હતી એમની જે તકલીફો છે, એમની જે સમસ્યાઓ છે, એમના જે કઠિન પ્રશ્નો છે, એમને એનાથી મને ઘણું દુઃખ થતું હતું એ જાણીને. અને મારી સાથે એક બેન જે હતી, જેને નવી માં હતી, એને ખૂબ જ એ વખતે પરેશાની વેઠવી પડતી હતી. એટલે મેં વિચાર કર્યો એ સમયે કે મારે નથી બનવું બિઝનેસમેન કે નથી કરવી ખેતીવાડી, પણ હું ભણી લઉં એટલે મારા જેવી જે અંધ બહેનો છે કે જે અત્યારે મુશ્કેલીઓ વેઠી રહી છે એમને મુશ્કેલીઓમાંથી બહાર લાવવી છે અને પોતે પોતાના પગ પર ઊભી રહે, સ્વાવલંબી બને અને એના જીવનનો પોતે વિકાસ કરીને પોતે પોતાનું જીવન સારી રીતે જીવે એવો મેં 14 વર્ષની ઉંમરે સંકલ્પ કર્યો હતો કે મારે આવી સંસ્થા કરવી છે. 1996માં મારું એ જે આ સેવેલું સ્વપ્ન છે શિક્ષણ વખતનું એ સફળ થયું. અમે બંને જણાએ મારો જે વિચાર છે એની સાથે જે મારા પતિ છે એમને ખૂબ જ સહયોગ આપ્યો અને અમે બંને જણાએ મળીને નક્કી કર્યું કે હવે આપણે સંસ્થા શરૂ કરી દઈએ. પહેલા અમે અમારા ઘરની અંદર આવી બધી પ્રવૃત્તિઓ કરતા હતા. અંધ બહેનોને ઘરની અંદર રાખવાની, એમને રસોઈ કામ શીખવવાનું, મિત્રો અને રોટરી લાઇન્સના સહયોગથી એમના લગ્ન કરવા વગેરે આવી બધી પ્રવૃત્તિઓ અમે કરતા હતા. પછી એમ થયું કે આને આપણે સંસ્થાનું રૂપ આપીએ તો વિશાળ પાયે આપણે બધાનું કાર્ય કરી શકીએ. એટલે અમારા પોતાના ઘરમાં અમારા પૈસે 1996માં અમે 4 અંધ દીકરીઓથી આ સંસ્થાની શરૂઆત કરી હતી. આજે 5 એકરમાં આખું કેમ્પસ છે, 300 વ્યક્તિઓ રહી શકે એટલી હોસ્ટેલ અને પહેલા ધોરણથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ, કોમ્પ્યુટર, પાર્લર, હેન્ડીક્રાફ્ટ, આ બધા આઈટી પેટર્નના કોર્સિસ છે. સાથે સાથે સંગીતમાં ગાયન અને વાદનમાં ડિગ્રી કોર્સ કરાવવામાં આવે છે. અને આ દીકરીઓ ભણી લે તો એની સાથે સાથે એમને અત્યારની જે સરકારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની તૈયારી કરાવીએ છીએ અને એ અપાવીએ પણ છીએ. તો અત્યારે આપણી ઘણી બધી દીકરીઓ રેલવેમાં, સ્કૂલમાં, કોલેજમાં શિક્ષક તરીકે અને બીજા બધા ડિપાર્ટમેન્ટોમાં પણ
નોકરી કરે છે. આ દીકરીઓને શિક્ષણની સાથે સાથે જોઈ નથી શકતી, પણ રસોઈ ઘરકામની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. સોયમાં દોરો ભરવાથી માંડી અને તળવા સુધીનું બધું છે, કે જેથી પોતે પોતાનું કામ સારી રીતે કરી શકે. ઘર સફાઈ કરવી, કપડાં ધોવા, કપડાને ઇસ્ત્રી કરવી, ગેસનું સિલિન્ડર લગાડી લેવું, બધું જ. અને સારી રીતે એક ગૃહિણી તૈયાર થઈ જાય પછી અમને વિશ્વાસ થશે કે પોતાનું ઘર ચલાવી શકશે, એટલે એના માટે યોગ્ય મુહૂર્ત શોધી અને એના લગ્ન પણ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે આ સંસ્થા દ્વારા 250 દીકરીઓના લગ્ન, એક મા બાપ એક દીકરીના લગ્ન કરે એ રીતે દાતાઓના સહયોગથી ધામે ધૂમે ચમચીથી માંડીને કબાટ, ફ્રીજ સુધીની ચીજ વસ્તુઓ આપી અને એના લગ્ન કરીએ છીએ, એનું ઘર વસાવી દઈએ છીએ. અને લગ્ન પછી પણ આ દીકરીઓને કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં આપણે સહભાગી બનીએ છીએ. અને કોઈ પણ પ્રકારની બીમારી આવે એવા સંજોગોમાં દીકરી કે જમાઈને એને સંસ્થામાં લઈ આવીએ છીએ, એની સારવાર કરાવીએ છીએ અને સારા કરીને એના ઘરે મોકલીએ છીએ. મુક્તાબેન ડગલીએ 1996માં પોતાના ઘરે 4 બહેનોથી આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. ત્યારે આજે 200થી વધુ અંધ બહેનોની સેવા કરી આ સંસ્થા એક વટવૃક્ષ બની ગઈ છે. મુક્તાબેન ડગલીની સંસ્થા પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ અંધ બહેનોને ભણવાથી લઈ તેઓને સોય પુરાવવાથી રસોઈ, બ્યુટી પાર્લર, સંગીત, કમ્પ્યુટર, મોબાઈલ ચલાવતા પણ શીખવાડે છે, જેથી તેઓ જીવનમાં પગભર થઈ શકે અને પોતાનું કામ જાતે કરી શકે. તેમના આ જ સેવા કાર્યની સરકારે પણ નોંધ લીધી અને તેમને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા. ત્યારે કેવી લાગણી મુક્તાબેને અનુભવી તેના વિશે પણ તેમણે વાત કરી અને સાથે સાથે આ સંસ્થા કેવી રીતે ચલાવે છે તે વિશે પણ તેમણે જણાવ્યું. આમ તો જે કાર્ય થઈ રહ્યું છે એના માટે સમાજનો ઘણો બધો સહયોગ છે, પણ સરકારે આ બાબતની નોંધ લીધી અને જે પદ્મશ્રી આપ્યો, જેને કારણે મને તેમજ અમારા પરિવારને અને આખા મારી જે સંસ્થા છે સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉમરગામ 4 બ્રાન્ચ, એ તમામને ઘણી ખુશી થઈ. એટલું જ નહીં, પણ અમારા સુરેન્દ્રનગર શહેરને પણ ખૂબ જ ખુશી થઈ. આમ તો શું છે કે આ બધા જે કામો છે એમાં અલબત્ત દ્રષ્ટિ હોય તો વધારે સારું પડે, પણ સામાન્ય રીતે જે કયા બધા કામો છે એમાં વધારે આપણે બુદ્ધિથી કરવાના હોય છે, કે જે ભગવાને આપી છે અને જેને કારણે આ બધું મેનેજ આપણે કરી શકીએ છીએ. અત્યારે સુરેન્દ્રનગરનું અમારું જે યુનિટ છે એમાં 200 બહેનો છે. 35 જે બહેનો છે એ મલ્ટી હેન્ડીકેપ છે, જે પોતે જોઈ નથી શકતી અને સાથે સાથે મંદબુદ્ધિ, બેરીમૂંગી અને અન્ય શારીરિક ખોડખાં પણ ધરાવતી દીકરીઓ છે. તો એમને ટ્રેનિંગ આપી અને હરતી ફરતી પણ કરી છે. તો એમાંથી 25 બહેનો એવી છે કે જે હરતી ફરતી થઈ ગઈ, પણ 10 બહેનો એવી છે કે જે પોતે પોતાનું કોઈ કામ કરી નથી શકતી. એમને સંડાસ બાથરૂમ સાફ કરવાનું, એમને ખવડાવવાનું, મોઢામાં કોળિયા આપવાના, આ વગેરે બધા જે કામો છે એ શરૂઆતમાં હું જાતે જ કરતી અને અત્યારે અમારી અંધ દીકરીઓ અને મારા સેવાવાળા શ્રીનાબેન છે આ બધા કરે છે. એટલે મારી પાસે આ સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉમરગામની જે 4 બ્રાન્ચ છે એમાં બધા અમારા જે કર્મચારીઓ છે એ પણ બધા સમર્પિત છે. અમારા જે બધા ટ્રસ્ટીઓ છે એ પણ અમારામાં ઘણો બધો વિશ્વાસ ધરાવે છે, જેને કારણે અમારા માર્ગદર્શન પ્રમાણે અને અમારી સૂચનાઓ પ્રમાણે આ બધા જે કામો છે એ થતા રહે છે. અમારું પોતાનું 24 કલાક અમે બંને જણા એ સંસ્થાની અંદર જ રહીએ છીએ અને અમારું સીધું નિરીક્ષણ હોય છે. અને અમારી આ જે 4 બ્રાન્ચ છે એમાંથી અમે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જઈએ, રોકાઈએ અને અમારી જાતે થઈ શકે કામ જાતે કરીએ, માર્ગદર્શન આપીએ. એ રીતે અમારો બધો વહીવટ ચાલે છે. સામાન્ય રીતે એક વ્યક્તિ પોતાનો પરિવાર ચલાવે છે તો પણ ઘણી બધી કઠિનાઈઓ એમને વેઠવી પડે છે.
એવા સંજોગોમાં અમારી આજે 4 બ્રાન્ચ છે અને આખા ભારતમાંથી અંધ દીકરા દીકરીઓ 800 સંસ્થાની અંદર છે. એમને રહેવું, જમવું, શિક્ષણ, મેડિકલ આ તમામ પ્રકારની જે સુવિધાઓ છે એને આપણે વિનામૂલ્યે પૂરી પાડીએ છીએ. તો આજે 800 વ્યક્તિઓનું જે ભરણ પોષણ છે એ કરવામાં જ ઘણો મોટો ખર્ચો થાય. શિક્ષણના પણ ઘણા મોટા ખર્ચાઓ થતા હોય છે, મેડિકલના પણ થતા હોય છે. આ છોકરા છોકરીઓ બીમાર પડે એટલે એમના ઘરે આપણે મોકલતા નથી, કારણ કે એ લોકો મોટા ભાગે ગામડાઓમાં વસે છે. તો એવા સંજોગોમાં એમને ત્યાં સારવાર ન મળે જેટલી આપણે શહેરની અંદર મળે, એટલે એ લોકોને આપણે અહીંયા જ રાખીને બધી સારવાર આપીએ છીએ. તો આટલા મોટા કામની અંદર સંઘર્ષો કેટલા થયા એ ગણાવવું ઘણું અઘરું છે, પણ છતાંય ઈશ્વરની કૃપા અને સમાજનો ઘણો મોટો સહયોગ મળ્યો છે કે જેના કારણે આ બધા જે કાર્યો છે એ ઘણી સરળતાથી થઈ શક્યા છે. મુક્તાબેનને સરકાર પાસે અને લોકો પાસે શું અપેક્ષા છે એ પણ તેમણે કહ્યું. અત્યારે સરકાર ખૂબ જ વિકાસના સારા કાર્ય કરી રહી છે, એમાં બે મત નથી. દિવ્યાંગોના ક્ષેત્રે પણ ઘણું કાર્ય થઈ રહ્યું છે, પણ આવી જે નિવાસી શાળાઓ છે વિકલાંગોની, એમાં સંપૂર્ણ ગ્રાન્ટ આપવામાં આવે, સંપૂર્ણ સ્ટાફ આપવામાં આવે કે જેના કારણે સંસ્થા અન્ય પણ સામાજિક કાર્યો છે એ કરી શકે. અત્યારે આપણી જે સંસ્થા છે એ સામાન્ય જે નોર્મલ બહેનો છે એમને પ્રેગ્નન્સી ખબર પડે ત્યારથી તે એની પ્રસૂતિ થાય ત્યાં સુધીનો તમામ પૌષ્ટિક ખોરાક, પ્રસૂતિનો ખર્ચ અને કાટલું ને બાળકને જે રીતે પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ એ બધું આપણે સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવે છે. ત્યાં સુધીમાં 5000 જેટલી સામાન્ય દેખતી બહેનોને પ્રસૂતિ આપણે કરી છે. એવી રીતે શહેરની અંદર આપણે 4 પાણીની પરબ, છાસનું શરબત, છાસનું પરબ, શરબતનું પરબ આ વગેરે ઉનાળામાં ચલાવીએ. તો આ શિયાળાની અંદર ધાબળા વિતરણ છે, નેત્ર સુધારણા છે, સામાન્ય ગરીબ બાળકોની શિષ્યવૃત્તિ છે, આવું બધું આપણે કરીએ છીએ. પણ સરકાર જો આપણને પૂરતી ગ્રાન્ટ આપે તો આ વિશેષ સારી રીતે આપણે કરી શકીએ. એ ઉપરાંત અત્યારે જે સામાન્ય લોકોને પણ રોજગારીનો પ્રશ્ન છે, એવા સંજોગોમાં દિવ્યાંગ લોકોના જે રોજગારીની તકો છે એ બહુ જ ઓછી છે. અને અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં રાઇટરના માધ્યમથી આ બધું કરવાનું હોય છે. એવા સંજોગોમાં પહેલા જે મેરિટના ધોરણે દિવ્યાંગોની ભરતી થતી હતી એ પ્રમાણે જો ભરતી કરવામાં આવે અને દરેક શાળાઓની અંદર સંગીત શિક્ષકોની સંગીતની તાલીમ અપાય છે, તો શાળાઓની અંદર જો બાળકોને સંગીત અને શીખવવામાં આવે અને મનોરંજન થાય, ત્યાર પછી એ સાંસ્કૃતિક કાર્યક્રમો સારી રીતે ભાગ લઈ શકે. એટલે દરેક શાળાની અંદર પેલા જે સંગીત શિક્ષકો અંધને ભરવામાં આવતા હતા એ પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવે. અને એ ઉપરાંત આજે ઘણી બધી એવી કંપની યુનિવર્સિટીઓ છે કે જે પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને એવી કંપનીઓ સાથે એનું ટાઈપ હોય છે કે વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી લે તો એ કંપનીની અંદર એમને સીધું પોસ્ટિંગ મળી જાય. એવી રીતે જો સરકાર કંપનીઓ સાથે ટાઈપ કરે અને આ વિદ્યાર્થીઓ, અંધ વિદ્યાર્થીઓ છે કે અન્ય કોઈ વિકલાંગ વિદ્યાર્થીઓ, દિવ્યાંગ લોકો છે, એમને શિક્ષણ પછી એમની લાયકાત પ્રમાણે આવી જુદી જુદી કંપનીઓમાં જો પોસ્ટિંગ આપવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી કોઈને બેરોજગાર રહેવાનો સવાલ ઊભો ન થાય. તો રોજગારીના ક્ષેત્રે ખાસ કરીને સરકારશ્રી પાસે અપેક્ષા છે. આમ તો સામાન્ય રીતે સમાજ આવી બધી જે સંસ્થાઓ ચાલે છે એમાં ખૂબ જ સહયોગી બને છે, પણ આવી સંસ્થાઓ જે છે એમાં વધારે ને વધારે લોકો
દાન માટે જોડાય અને સામાન્ય જે દીકરા અને દીકરીઓ છે એ આજે અત્યારે અમારી જે બધી પ્રવૃત્તિઓ ચાલે છે, અંધ દીકરીઓ જે કઈ પ્રવૃત્તિ કરે છે એ જે આપણે જોઈ, તો આજે જેની પાસે આંખ નથી, જેની પાસે હાથ પગ નથી, એવા વ્યક્તિઓ પણ પોતે પોતાનો જીવનનો વિકાસ કરીને પોતાના પગભર બને છે. એવા સંજોગોમાં સામાન્ય જે દીકરા દીકરીઓ છે સમાજના, એ લોકોએ હિંમત હાર્યા વગર પોતાના જીવનનો વિકાસ કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. મુક્તાબેન સાથે કામ કરતા તેમના પતિ પંકજભાઈ ડગલી અને ભરતભાઈ તલાટીએ પણ સંસ્થા વિશે અને કામગીરી વિશે જણાવ્યું. એક આનંદ છે અને વિચારોની એકતા છે, બંનેનો શોખ સરખો છે અને બંને જણા સાથે મળીને જે કામ કરી શકીએ છીએ એની એક ખુશી છે. અને આવો જે કામ કરવાનો જે મોકો અમને પરમાત્માએ આપ્યો છે ને એના માટેની પ્રેરણા પૂરી પાડી છે, શક્તિ આપી છે, એનો પણ ઘણો આનંદ છે. અને આવી રીતે બીજાના દુઃખમાં ભાગ લેવાની જે તક પ્રાપ્ત થાય છે એનાથી ખૂબ મન પ્રસન્ન રહે છે અને ખૂબ આનંદ થાય છે. મને 70 વર્ષ થયા છે અને હું 14 વર્ષ મને આ સંસ્થા સાથે સંકળાયેલો છું. મને ખૂબ જ આનંદની વાત છે કે હું આવો ભાગ્ય મારી જાતને માનું છું, કારણ કે હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે મારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો હતો. પણ મારા જે મધર હતા એ થોડા માનસિક રોગથી પીડાતા હતા. એ વખતે એમને હોસ્પિટલમાં લઈ જવું, પણ એક પણ હોસ્પિટલ એ અમારા કેસને લેવા તૈયાર નહોતા. અને લગભગ એવી રીતે એમને મેં 25 વર્ષ સુધી, મારા ફાધરના સ્વર્ગવાસ પછી 25 વર્ષ સુધી મેં એમની સેવા કરી મધરની. પછી મને લાગ્યું કે આવા દુનિયામાં કેટલા લોકો હશે આવા, મારા મધર કરતા પણ બધા. કે હું હોસ્પિટલમાં એને સવારે લઈ જઉં, સાંજે પાછો લઉં. હું વૃદ્ધાશ્રમ એની સાથે રહેતો હતો. એ વખતે હું સારી પોસ્ટ પર હતો, ડિવિઝન મેનેજર હતો ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સમાં. આણંદથી સુરત મેં અપડાઉન પણ કર્યું 4 વર્ષ. પછી મને નેક્સ્ટ પ્રમોશન સુરતમાં મળ્યું. પણ પછી મને એવું લાગ્યું કે મારે નોકરી પણ નથી કરવી. એટલે એ વખતે મેં નોકરીમાં સ્પેશિયલ VRS મૂકીને, એથી 22 વર્ષથી સર્વિસ પૂરી થઈ એટલે મેં સ્પેશિયલ VRS મધરની સેવા માટે મૂકી. પણ પછી લગભગ 5-7 વર્ષે જીવી. પછી મેં એના સ્વર્ગવાસમાં જ એક મેં સંકલ્પ કર્યો અને એ જ દિવસે ડેડ બોડી પર કે હવે મારે સર્વિસ પણ નથી કરવી. ફક્ત ને ફક્ત આજીવન મારે દીન, દુઃખી, દરિદ્રનાળ, આર્તનાળ મારો દેવ અને હું એનો દાસ. આ રીતે મારું જીવન સેવા સમર્પણ મેં કર્યું. અને આજે 14 વર્ષથી આ સંસ્થા સાથે નિસ્વાર્થ નિષ્કામ ભાવથી જોડાયેલો છું. એનો મને ખૂબ ગર્વ છે. અને મુક્તાબેન અને પંકજભાઈ ડગલીનો મારે મુલાકાત થઈ હતી આણંદ. જ્યારે હું મોગર સંસ્થા હતી ત્યારે મેં બ્લાઇન્ડ વિદ્યા ભણાવવા જતો હતો એ લોકોને બ્લાઇન્ડ સ્કૂલમાં મોગરમાં. ત્યારે અમારા 25 વર્ષની ઉજવણીમાં હું એનો ચીફ તો ન કહેવાય પણ ખૂબ જ આગળ પડતું કામ હતું. એમાં સાહેબને આમંત્રણ હતું બંને જણને, ને ત્યાંથી મારો સંપર્ક ખૂબ ચાલ્યો. અને એ દિવસથી આજની તારીખ સુધી મને ખૂબ જ આનંદ છે. અને ભવિષ્યમાં પણ પ્રભુ પાસે એટલું જ માંગુ છું કે તું મને સતબુદ્ધિ આપ, સતશક્તિ આપ અને સારા કાર્યો કરવામાં મને મદદ કર. મુક્તાબેનની સંસ્થા 2 વર્ષથી લઈ 80 વર્ષ સુધીની અંધ બહેનોની સેવા કરે છે અને તેમના અંધકાર ભર્યા જીવનમાં ઉજાસ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. મુક્તાબેન ડગલી આજે સુરેન્દ્રનગર સહિત મોરબી, અમદાવાદ અને ઉમરગાંવમાં પણ અંધ ભાઈઓ બહેનોની સંસ્થા ચલાવી સેવાનું ઉમદા કાર્ય કરે છે. તો આ હતી પદ્મશ્રી મુક્તાબેન ડગલીની કહાની. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.